છે તો ઘાત ઘાતાંક. પહેલાં અમુક બેઝિક નિયમો જે ઘણા સમયથી તમે ભણી ગયા છો વર્ષો પહેલાં, એટલે કદાચ થોડા ઘણા ડેમેજ થયા હોય એ તમારી જૂની યાદોને તાજા કરી લઈએ. જ્યારે આધાર સરખા હોય, આને આધાર કહેવાય, એ છે ને એને આધાર કહેવાય. જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય ત્યારે ઘાતોનો સરવાળો થાય. એની એમ વત્તા એની એન. માનો કે 36ની 12 ઘાત ગુણ્યા 36ની 13 ઘાત હોય તો આને આધાર સરખા કહેવાય. વચ્ચે ગુણાકારની નિશાની છે તો 36ની 12 વત્તા 13, 36ની 25 ઘાત એ એનો જવાબ આવે. આગળ, જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઓલામાં ગુણાકારમાં પ્લસ હતું તો ભાગાકારમાં આપણે માઇનસ કરશું. ઇન શોર્ટ, આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો, વચ્ચે ભાગાકાર તો ઘાતોની બાદબાકી. એની એમ માઇનસ એન. માનો કે 2ની 18 ઘાત છે ભાગ્યા 2ની 17 ઘાત છે તો 2ની 18 માઇનસ 17 ઘાત 2ની 1 ઘાત એટલે કે 2. આ દાખલાનો જવાબ 2 આવે. હજી તો આમાં ઘણું બધું આગળ શીખવાનું છે. આ તો બહુ હજી બેઝિક છે. પોઈન્ટવાળું આવશે, અપૂર્ણાંકવાળી ઘાત આવશે, બધું આવશે, માઇનસવાળી ઘાત આવશે. આગળ, જ્યારે કોઈ રકમમાં આખા કાઉન્સની ઘાત હોય તો કાઉન્સની અંદર આવેલી તમામ રકમની ઘાત કહેવાય. અહીંયા જુઓ, એ બીની એન ઘાત છે તો એની પણ એન ઘાત અને બીની પણ એન ઘાત. માનો કે 5 ગુણ્યા 6ની 2 ઘાત હોય તો આને આમ લખી શકાય, 5ની 6 ઘાત ગુણ્યા 6ની 5 ગુણ્યા 6ની 2 ઘાત હોય તો આને આમ લખી શકાય, 5ની 2 ઘાત ગુણ્યા 6ની 2 ઘાત. 5 5 25, 6 6 36 બરાબર 5 6 30ની 2 ઘાત. આનો જવાબ એ 900 આવશે અને 36 દુ 72 ને 18 90 અને 1 મીંડું 900 આવશે. તાળો પણ મળી ગયો. તમને ભૂલાવવું ન જોઈએ, તરત યાદ આવવું જોઈએ કે આને સંબંધિત અમીરભાઈ શું શું ગણતરી કરતા હતા, તો આનો નિયમ આ જ લાગુ પડે. આગળ, જ્યારે આખા કાઉન્સની અંશ છેદ હોય, જો ગુણાકારની અંદર કાઉન્સની ઘાત હોય તો બંનેને લાગુ પડે છે, તો ભાગાકારમાં પણ આખા કાઉન્સની ઘાત હોય તો બંનેને લાગુ પડે. ફોર એક્ઝામ્પલ, 6ની 2 ઘાત 6ના છેદમાં 2 એની 3 ઘાત હોય તો એને આમ લખી શકાય કે 6ની 3 ઘાત 2ની 3 ઘાત. 2 એકા 2 2 તેરી 6, 3ની 3 એટલે 27 જવાબ આવ્યો. અહીંયા જોઈએ આપણે 6 6 36, ઓકે, ગુણાકાર કરી દઈએ, 216 થાય છે પણ છેદ ઉડાડવા હેલા પડે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 તેરી 2 તેરી 2 તેરી 3 તેરી 3 તેરી અને 9 તેરી 27 તેરી એટલે ગુણ્યા 3, બરોબર, ઓકે. 3 તેરી 9 તેરી 27, ઓકે. ત્યારબાદ 5મો નિયમ, જ્યારે કોઈ સંખ્યાની માઇનસ ઘાત હોય, આ મોસ્ટ આઈએમપી છે. આ દાખલો સુધી પૂછાય તેથી આ નિયમ તમને આવડવો ફરજિયાત જરૂરી છે. આ નિયમ આવડતો હશે, આ દાખલો આરામથી સાચો પડી જશે. આ નિયમ નહીં આવડે તો આ દાખલાનો જવાબ પરફેક્ટ તમે નહીં લખી શકો. અઠ્ઠેગઠ્ઠે સાચો પડી જાય તો વાત અલગ છે, પણ જે આ દાખલો પૂછાય અને જે કોન્ફિડન્ટથી સાચો લખીને આવે એનું પેપર સારું જવાનું છે. આ નિયમ શીખી લેજો. માનો કે કોઈ વસ્તુની માઇનસ ઘાત છે તો એ ઘાતને પ્લસ કરવા માટે એ સંખ્યાને તમારે વ્યસ્ત કરવી પડે. ઘાતને કાંઈ લેવા દેવા જ નથી. ઘાત માઇનસ છે અને પ્લસ કરવાની છે, સંખ્યાને વ્યસ્ત કરવાની છે. સંખ્યા કોણ છે? તો કે આધાર એ. એને 1ના છેદમાં લઈ જાઓ અને આખાને માઇનસ એનની એન ઘાત કરી નાખો. આવું કામ ક્યારે લાગે? માનો કે 16ના છેદમાં 25 છે અને આની માઇનસ 3ના છેદમાં 2 ઘાત છે. જો આ પરફેક્ટ દાખલો છે, 16ના છેદમાં 25 ની માઇનસ 3ના છેદમાં 2 ઘાત છે. સૌથી પહેલા વિદ્યાર્થીએ એ ધ્યાનમાં લેવાનું છે કે ઘાતને પ્લસ કરી દો. આ માઇનસ છે અને પ્લસ કરવા માટે શું કરવાનું? તો કે 25ના છેદમાં 16 લઈ જવાના. 25ના છેદમાં 16. હવે આ જે આ માઇનસ ઘાત છે ને એ ઓટોમેટિક પ્લસ થઈ જાય
અને એ ઓટોમેટિક ન થાય તો આપણે કરી દેવાની 3/2. પછી આ 1/2 એનું વર્ગમૂળ છે. 2 છેદમાં હોય ને એ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ છે. 3 છેદમાં હોય તો ઘનમૂળ, 4 હોય તો ચતુર્થ મૂળ. 25નું વર્ગમૂળ 5, 16નું વર્ગમૂળ 4. આ વર્ગમૂળનો વહીવટ પૂરો થઈ ગયો, પણ 2 છે એ જીવતા છે. 3 ઘાત લખી, સોરી 3 છે એ જીવતા છે, 3 લખી દેવાના. 5 5 25 25 13 25 5 125. ચોકે ચોકે 16 16 ચોકું 64. આ આખા દાખલાનો આવો જવાબ બને. આવો જવાબ બનાવવા માટે આ માઇનસમાંથી પ્લસ કેમ કરવા એ તમને ખબર હોવી જોઈએ. એને આપણે 1/a કરી લીધા. 1/a હોત તો ખાલી એ થઈ જાત. 16/25 તો 25/16, 25/16 તો 16/25. ક્યારે આપેલી ઘાત માઇનસ હોય ત્યારે એને પ્લસ કરવા માટે. અને આ છેલ્લો નિયમ જે વિદ્યાર્થીઓ ખાલી યાદ જ રાખે છે, કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય એટલે 1. યસ, આટલું જ યાદ રાખવાનું છે. હોય છે કેવું? આ નિયમને ફોલો કરીએ, આ જવાબ આવે. સમજો, માનો કે 36/36 છે, તો આનો જવાબ 1 આવે. યસ આવે. 36 ને આમ લખી શકાય 6/2 ઘાત. આ છેદમાં છે એટલે ભાગાકારની નિશાની છે, 6/2 ઘાત. આ રકમ અને આ રકમ સેમ ટુ સેમ છે. છાયા છાયા છત્રી, છાયા છાયા છત્રી, અંશ અને છેદ છે એટલે ભાગાકારનો સંબંધ છે. આધાર હરખા છે, આ નિયમને લાગુ પાડો છું. વચ્ચે ભાગાકારની નિશાની છે તો 2 - 2, 2 - 2, 2 માંથી 2 જાય 0, 6/0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત આવવાનું કારણ એ છે કે એ સંખ્યા અંશ અને છેદમાં આધારે સરખા છે, ઘાતે સરખા છે. જ્યારે કોઈ સંખ્યાનો આધાર અને ઘાત બંને સરખું હોય ત્યારે ભાગાકારના નિયમ મુજબ બંને ગુણાકારથી ઉડી જાય છે અને જવાબ વધે છે 1. માટે આ સીધો નિયમ તમને યાદ રખાવવામાં આવે છે કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય જવાબ હંમેશા 1 આવશે. આગળ કરણીના નિયમો, થોડાક અઘરા કરણીના નિયમો. હવે એમ ન કહેતા કે અઘરું લાગશે, કારણ કે ઓલું જે શીખ્યા છે એ 6ઠ્ઠાનું, આ છે 7માનું. ગણીએ. કોઈ સંખ્યાનું કોઈ મૂળ હોય, વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થ મૂળ, બરોબર, અને સામે એની n ઘાત, એ બંને સરખા હોય તો એ સંખ્યાનો જવાબ જે તે સંખ્યા પોતે આવે. સમજાવું છું તમને. માનો કે 16નું વર્ગમૂળ છે અને એની 2 ઘાત છે. 16નું વર્ગમૂળ એની 2 ઘાત છે. તો જે આ વર્ગમૂળ છે ને, વર્ગમૂળ એ 1/2 છે, તમને ખબર છે. 16ની 2 ઘાત આ લખી. હવે આ વર્ગમૂળ દૂર કર્યું ને, એનો મતલબ એવો થાય કે તમારે એની 1/2 ઘાત કરવાની. 2 ઉડી ગયા તો 16ની 1 ઘાત વધી. જવાબ શું આવ્યો? 16/16. જ્યારે તેનું મૂળ અને ઘાત સરખા હોય ત્યારે જે તે સંખ્યા પોતે એનો જવાબ આવશે. હજી એક ઉદાહરણ આપીએ. માનો કે 27 છે અને એનું ઘનમૂળ છે અને આખાનો ઘન છે. તો 27નો ઘન, આ ઘનમૂળ દૂર કર્યું ને, માટે એને 1/3 ઘાત લખી. 3 ઉડી ગયા, વધ્યું હું 27. કેટલું સિમ્પલ છે. કોઈ સંખ્યાનું વર્ગમૂળ 1/2 ઘાત છે, ઘનમૂળ છે 1/3 ઘાત છે, ચતુર્થ મૂળ છે 1/4 ઘાત છે. એક્સનું 7 મૂળ અને એનો ઘાત 7 હોય તો આ એક્સની ઘાત 7 છે ગુણ્યા આ 7, જે 7 મૂળ છે 1/7 થઈ ગયા, 7 7 ઉડી ગયા, વધ્યા કેટલા? એક્સ. આ રીતે. ઓકે, આગળ 2 નંબરનો નિયમ જોઈએ. ગુણાકારની અંદર કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય, ગુણાકારની અંદર કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય અને વર્ગમૂળની અંદર સંખ્યાઓ ગુણાકારમાં હોય તો એ તમામ સંખ્યાનું વર્ગમૂળ થશે. ફોર એક્ઝામ્પલ 8 ગુણ્યા 9 અને આનું વર્ગમૂળ હોય તો એને આમ લખાય, કોઈ ના ન પાડી શકે. 4 ગુણ્યા 9નું વર્ગમૂળ હોય તો વર્ગમૂળમાં 4, વર્ગમૂળમાં 9, આમ લખી શકાય. 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3. ઓકે, વર્ગમૂળ તો નીકળી ગયું છે, તો આ નિશાનીને આપણે કાંઈ કામ છે નહીં. 4નું વર્ગમૂળ 2, 9નું વર્ગમૂળ 3, 2 તેરી 6, 2 તેરી 6. આ નિયમ અહીંયા સમજાવવામાં આવ્યો છે. આગળ, જ્યારે કોઈ સંખ્યા
એક કરતાં વધારે સંખ્યાઓ વર્ગમૂળમાં હોય અને ગુણાકાર હોય તો બધાનો ગુણાકારનું વર્ગમૂળ થાય. એવી જ રીતે ભાગાકારનો સંબંધ હોય તો પણ સંખ્યાઓને બધાને વર્ગમૂળ લાગે. 81/100 છે અને આનું આખું વર્ગમૂળ છે, તો આનો જવાબ આવો આવશે 81નું વર્ગમૂળ અને 100નું વર્ગમૂળ. તમે અલગ અલગ કરી શકો. આવું કયા કિસ્સામાં બને? તો કે વર્ગમૂળની અંદર આપેલી સંખ્યાઓ કા ગુણાકાર અથવા ભાગાકારના સંબંધથી જોડાયેલી હોવી જોઈએ. અહીંયા ગુણાકારના સંબંધથી જોડાયેલી છે, અહીંયા ભાગાકારના સંબંધથી જોડાયેલી છે. 81નું વર્ગમૂળ 9, 100નું વર્ગમૂળ 10. 81/100 વર્ગમૂળ દૂર કરો 9/100, સોરી 9/10, 9/10. બરોબર, હરખું હરખું થઈ જાય. આગળ 5 નંબરનો નિયમ. કોઈ સંખ્યાનું માનો કે વર્ગમૂળ છે 64નું અને એની 3 ઘાત છે આખાની, તો આ સંખ્યાને જો અહીંયા સમજાવું, આ એ લખ્યા છે ને 64 છે. એન એટલે બગડો, એટલે કે વર્ગમૂળ બગડો લખવાની જરૂર નથી. અને એમ જે છે એ એની 3 ઘાત છે. હવે આ રકમને તમે આમ લખી શકો કે 64ની 3 ઘાત અને આખું વર્ગમૂળમાં. આ બંને સરખું થાય, આ બંને સરખું થાય. નાની રકમ લઉં, માનો કે 9નું વર્ગમૂળ અને આખાના 3 હોય તો તમે 9ને ઘન અને આખાનું વર્ગમૂળ આવું કરી શકો. બરોબર. હજી નાની રકમ લો, 4નું વર્ગમૂળ અને એની 3 ઘાત હોય તો તમે 4નો ઘન અને આખાનું વર્ગમૂળ કરી શકો. ઉદાહરણ માટે આવી સંખ્યા લેવાનું એક જ કારણ, મારે તમને તાળો મેળવીને વાત ગળે ઉતારવાની છે. અને વાત ગળે એ રીતે ઉતારવાની છે કે તમને આ ન ગોખાવું જોઈએ, આ સમજાવવું જોઈએ. બસ આનો જવાબ શું આવશે? તો કે 4નું વર્ગમૂળ 2 થાય અને 2ની 3 ઘાત એટલે 8 થાય. આની અંદર સોલ્યુશન લાવીએ તો પહેલા 4નો ઘન માણસો કરશે 64 અને એનું વર્ગમૂળ કરશે 8. જોઈ લ્યો, બેયનો જવાબ સરખો આવે છે. કોઈ બી સંખ્યા તમે લઈ લ્યો, જવાબ સરખા જ આવવાના છે. સંખ્યા હેલી લ્યો, તાળો મળી જાય. અઘરો લ્યો, ગણતરી કરવાની. ધેટ્સ ઓલ. આગળ એનો એ જ નિયમ ફેરવીને કહે છે અને થોડોક ડબલ વર્ગમૂળ વાળો. માનો કે કોઈ સંખ્યાનું ઘનમૂળ છે અને એની અંદર કોઈ સંખ્યાનું વર્ગમૂળ છે. આને કઈ રીતે લખાય? તો કે અહીંયા ઘન છે એટલે તગડો, વર્ગ છે એટલે બગડો અને એ આખી સંખ્યાનું વર્ગમૂળ. આમ લખી શકાય. ગુણાકારનો સંબંધ જ છે, બીજું કાંઈ નથી. 4નું વર્ગમૂળ 2 અને 2નું ઘનમૂળ તમારે કાઢવાનું છે. અહીંયા 2 તેરી 6 √4. હજી સમજાવું છું. અહીંયા આ 2 છે એનું આ ઘનમૂળ થઈ ગયું. આ 6 છે એનું આ 6 2 તેરીને 6 વર્ગમૂળમાં 4 છે. 4 છે એ 1/2 ઘાત છે અને આખાનું છે એ છઠ્ઠ મૂળ છે ગુણ્યા 6, છઠ્ઠ મૂળ. એટલે આ 4ની તમે 2 કરવા જાઓ એટલે 2ની 2 ઘાત 1/2 અને 6 વ્યાઈ ગયા ઉપર 2 તેરીને 6. આ દાખલામાં એક એવું ઉદાહરણ આપણે તમને આપીએ કે જેથી કરીને તમને બંને કોર તાળા મળી જાય. ફરીથી 2 તેરી 6, 4, 4 2 2 4, 4 તેરી 12. ઓકે, 4 2 6 તેરી 12. કોઈ સંખ્યાનું ઘનમૂળ પછી 4નું વર્ગમૂળ એટલે 3 ગુણ્યા 4. આ આખું મૂળ થઈ જાય 3 ગુણ્યા 2 4નું. 4નું 1/2 આખાનું ઘનમૂળ, 4નું 1/2 અને આ ઘનમૂળ છે એ 1/3 ઘાત થઈ ગઈ એટલે 4ની 1/6 ઘાત. આ એનો જવાબ આવ્યો. અહીંયા જુઓ 3 દુ 6. 6 કોનું? તો કે 4નું. હવે કોઈ પણ સંખ્યાનું 6 મૂળ હોય એને 1/6 લખાય તો 4ની 1/6 ઘાત. બહુ એટલે બહુ સરળ છે.
અહીંયા તમને સમજવામાં સહેજ હું એક વસ્તુ સમજાવી દઉં કે આ એમ છે ને એને અહીંયા અંદર લખવાનો છે અને આ એમ અને એન છે ને એની અહીંયા અંદર લખવાના છે. ધેટ્સ ઓલ. બસ બીજું કાંઈ નહીં. આ ગોખવા કરતાં એક વખત આ પ્રોસેસ સમજી લેવાની, એકે નિયમ તમને ભૂલાશે નહીં. અને એક એક ઉદાહરણો મગજમાં પાકા કરી નાખવાના. ઘાતાંકના લગભગ બધા નિયમ આ 2 સ્લાઇડની અંદર આવી જાય છે. પાકા કરી શકો તો 10 મિનિટનો સમય આપો એટલે પાકા થઈ જાય. 10 મિનિટથી વધારે બગડે નહીં. પણ પાકા કર્યા પછી આ વિડીયોની અંદર જે વસ્તુ સમજાવવામાં આવી છે એ તમારે ખાસ સમજવાની છે. હવે આના દાખલા ગણીએ. સમજૂતી જો સમજ્યા હોય ને તો જેટલો સમય સમજૂતીને આપ્યો ને એટલી વારમાં આખું ચેપ્ટર તમે આરામથી ભણી શકો. પણ સ્પીડ તમારી હોવી જોઈએ. આપણે આરામથી દાખલા ગણીએ. સૌથી પહેલાં તો ઘાત બધી સરખી છે. 3 3 3 ઘાત સરખી છે અને વચ્ચે ગુણાકારની નિશાની છે. ઘાતોનું શું થશે? સરવાળો થશે. 3 ની 5 4 અને 7 5 ને 4 9 ને 7 16 3 ની 16. અહીંયા 3 ની x આપી છે ને x ગોતવાનો કીધો તો x ની જગ્યાએ કેટલા લખશું આપણે? 16. આ તમારો જવાબ. આગળ મજા આવશે. હવે 6 ની 3 6 ની 9 ને 6 ની 8 ઘાત અલગ અલગ છે, આધાર સરખા છે ને વચ્ચે ગુણાકાર ભાગાકાર બંને નિશાની છે. તો આ 3 એમને લખી દીધા. આ ભાગાકાર છે તો માઇનસ થશે, આ ગુણાકાર છે તો પ્લસ થશે. 9 ને 8 17 કર્યા એટલે મર્યા. 9 માઇનસ છે, 3 અને 8 બે પ્લસ છે. તો 6 ની 8 ને 3 11 માઇનસ 9 6 ની 2 ઘાત. આ આપણો આન્સર. પરીક્ષાની અંદર આટલું બધું કર્યા કરતા સીધું અહીંયા જુઓ ને, આધાર હરખા છે, આ બેનો સરવાળો 8 ને 3 11 માંથી 9 ગયા, 2 વધ્યા, 6 ની 2 ઘાત. પરીક્ષામાં 36 પણ ઓપ્શન આપ્યો હોય શક્ય છે, પણ અત્યારે 6 ની 2 ઘાત સાચો જવાબ. આગળ 7 ની 6 ગુણ્યા 7 ની 9 ભાગ્યા 7 ની 12 ગુણ્યા 7 ની 6. આધાર હરખા છે, આ હાથ 6 વત્તા 9 માઇનસ 12 વત્તા 6. 6 ને 9 15, 15 ને 6 21 માંથી 12 જાય 9, હાથ ની 9. 6 ને 9 15, 15 ને 6 21, 21 માંથી 12 ગયા, હાથ ની 9. એ વાला अपना आंसर रहेगा. આગળ 2 ની 23 ઘાત અને 2 ની 22 ઘાત. 2 ની 23 માઇનસ 22 કર્યા, માર્ક ગયા. આ બેમાં 2 ની 22 કોમન લઈ લેવાની. કાઉન્સની અંદર વચ્ચે હું તો કે 2 ની 1 ઘાત માઇનસ 2 ની 0 ઘાત. 2 ની 1 ઘાત માઇનસ 2 ની 0 ઘાત. 2 ની 23 ઘાત આખી 12 વી આવી. ઓકે, 2 ની 23 ઘાત આખી 12 વી આવી છે. 2 ની 22 ઘાત આખી 12 વી આવી છે. 2 ની 23 ઘાતમાંથી 2 ની 22 વી આવી છે ઘાત 12, એટલે 2 વી આવ્યા છે. વધ્યું હું તો કે 1 ની માઇનસ 2 ની 22 આખા આવ્યા એટલે 1 વધ્યો. થોડુંક કન્ફ્યુઝન વાળું છે. 2 ની 22, 2 ની 2 એટલે 2, 1 એટલે 1, 1 ગુણ્યા 2 ની 22, 2 ની 22 તમારો જવાબ. હવે સરસ મજાનું સમજાવી દો, થોડુંક કન્ફ્યુઝન થઈ ગયું. 2 ની 23 ને 2 ની 22, 2 ની 22 કોમન લીધી, 2 ની 22 વી આવી એટલે 2 ની 1 વધી, માઇનસ 2 ની 22 વી આવી તો 2 ની 0 વધી. જેટલું હતું એ બધું આપણે આ બાજુ લઈ લીધું. 2 ની 22 કાઉન્સની અંદર શું વધ્યું તો કે 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 0 ઘાત એટલે 1, 2 ની 22 ઘાત અને 2 માંથી 1 જાય તો 1. 1 નો ગુણાકારની કોઈ વેલ્યુ નથી, જવાબ 2 ની 22 ઘાત એમને એમ રહ્યો. આ આપણો આન્સર. આગળ સરળ જ હોય છો, ચિંતાનો કોઈ વિષય નથી, પ્રેક્ટિસ કરવાની છે તમારે. 2 તેરી 6 ભાગ્યા 2 તેરી 6, 3 ની 6 ભાગ્યા 3 ની 6, 3 ની 6 માઇનસ 6, 3 ની 0 1, અથવા તો 3 ની 6 છેદમાં 3 ની 6 બધું ઉડી ગયું. જવાબ આવ્યો 1. કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય જવાબ આવે 1. આગળ 2 ની 3 ની 4 ઘાત, 2 ની 3 ઘાત. 3 ચોકું 12 તો 2 ની 12 ઘાત ભાગ્યા
2 ની 2 તેરી 6. હવે 12 માંથી 6 જાય, આપણે સ્ટેપ જ મૂકીએ. 2 ની 12 માંથી 6 જાય, 2 ની 6. 2 દુ 4 દુ 8, 16 32 64. 2 ની 6 ઘાત એટલે 2 નો 2 સાથે 6 વખત ગુણાકાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2. 2 દુ 4 દુ 8 દુ 16 32 64. આ આપણો આન્સર. આગળ 7 નંબરનો દાખલો બહુ સરળ. પહેલી નજરે જોતા એવું લાગે કે આપણે જે નિયમો શીખ્યા એમાંથી બીજો નિયમ છે કે એની એમ માઇનસ એની એન. હવે એની એમ માઇનસ એન. ઘણા લોકોને એવું લાગે કે એની એમ માઇનસ એની એન. નહીં, આ વચ્ચે ગુણાકાર છે, ભાગાકાર નથી, એટલે એ જવાબ આવશે નહીં. પહેલાં એ મગજમાં ફિટ કરી દેજો. પછી એની એન માઇનસ એમ, અને અહીંયા એમ માઇનસ એન છે ને એન માઇનસ એમ છે. આ જવાબ પણ શક્ય નથી. સરવાળાનો તો પ્રશ્ન જ નથી આવતો, જવાબ આ આવશે. હવે પ્રશ્ન થાય કે સાહેબ આટલો સરળ દાખલો અને જવાબ આવો કઈ રીતે? યસ, પહેલાં તે નિયમની અંદર જે નીચે 5 કે 6 નંબરનો નિયમ હતો, ઘાત માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ કઈ રીતે થાય, સંખ્યાઓને વ્યસ્ત કરી દેવાથી. હવે એણે આ એને શું કર્યું ખબર છે? છેદમાં લઈ ગયા, એટલે નિશાની ફરી ગઈ. નિશાની શું ફરી ગઈ? આ એન છે ની માઇનસ છે તો પ્લસ થઈ જાય, અને એમ પ્લસ છે તો એ માઇનસ થઈ જાય. તો આવો ઓપ્શન ખરો? યસ, ઓપ્શન ડી. ચેક કરો. એક સામાન્ય નિયમ તમને આવડતો હોય, આ દાખલામાં કોઈ બી વ્યક્તિ આ સિવાયના 3માંથી એક જવાબ ટીક કરવાનું પસંદ કરે, જો એને ઘાતાંકનો આ નિયમ ન આવડતો હોય તો. પણ એક સામાન્ય નિયમ આજે શીખવાથી પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય, આ દાખલો પૂછાય તો મારો વિદ્યાર્થી સાચો જવાબ લખીને આવવાનો છે. આગળ 1/3 એની -4 ઘાત. ઘાતને પહેલા પ્લસ બનાવવાની વાત છે. ઘાતને પ્લસ બનાવવાનો મતલબ એવો થાય સંખ્યા વ્યસ્ત કરવાની. આ 3 ઉપર વ્યા જાય, 1 નીચે વી આવે, અને આ 4 માઇનસ છે એ પ્લસ થઈ જાય. તો 3 ની 4 ઘાત, 3 તેરી 9 તેરી 27 તેરી 81 છેદમાં 1. આ આપણો જવાબ. આગળ જેનો આધાર 5 છે ને ઘાતાંક 3 છે. આધાર 5 અને ઘાતનો અંક છે 3. એની કિંમત 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125. વેર ઇઝ 125? ઓપ્શન એ 125. 3 ની 4 આખાની 2 તો 4 દુ 8, 4 દુ 8, 2 તેરી 6, વચ્ચે નિશાની ભાગાકાર. હવે આધાર હરખા, વચ્ચે ભાગાકાર, ઘાતોની બાદબાકી. 3 ની 8 -6, 3 ની 2 9. કયો છે 2 માંથી 1? આ 2 માંથી 1 ઓપ્શન હશે. આ રહ્યો. સમજાય છે ને મિત્રો? આગળ બધા આધાર હરખા છે, ટેન્શન લેવાનું જ નથી. આધાર બધા હરખા છે, ઘાતોનો જ વહીવટ કરવાનો છે. 2/3 અહીંયા 7 વત્તા 3 -6. 7 હતા એટલે એમને એમ લખ્યા. અહીંયા ગુણાકાર છે એટલે આને વત્તા કર્યા, અહીંયા ભાગાકાર છે એટલે આને બાદબાકી કર્યા. 7 ને 3 10, 10 માંથી 6 જાય, 2/3 10 માંથી 6 જાય એટલે 4 વધ્યા. 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16. 3 ની 4 ઘાત, 3 તેરી 9 તેરી 27 તેરી 81. ગોતો. ઓપ્શન ડી. આ આપણો આન્સર. ચાલો આગળ. x ની 7 એમને એમ લખી દીધી. ભાગાકાર 4 વત્તા 2 x ની 6. હવે શું થઈ ગયું? તો કે x ની 7 -6. આધાર હરખા, વચ્ચે ભાગાકાર. ભૂલાય નહીં હો મિત્રો, કોઈ પણ સંખ્યાની 1 ઘાત એ સંખ્યા પોતે થાય, એટલે x ની 1 ઘાત એટલે x જવાબ આવે. બરોબર? આગળ હવે ઓલો નિયમ, કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય ને 1/2 ઘાત છે. આવી રીતે x ની 12 ઘાત એની 1/2 ઘાત ગુણ્યા x ની 6 ઘાત એની 1/2 ઘાત. 2 છક 12 એટલે x ની 6 ઘાત, 2 તેરી 6 એટલે x ની 3 ઘાત, વચ્ચે ગુણાકારની નિશાની. હવે આપણે આપણા ક્રાઇટેરિયામાં આવી ગયા. આધાર હરખા, વચ્ચે ગુણાકાર, ઘાતોનો સરવાળો, x ની 9 ઘાત. ક્યાં છે? ડી ફોર ડેલી.
એક્સની 9 ઘાત. આમાં નવું શું શીખ્યા? ઓકે ઓકે, દાખલો ગણી નાખ્યો, જવાબ એ છે. દાખલો ખોટો ગણ્યો. ખોટો ગણ્યો એટલે રકમ ખોટી સમજીને ગણ્યા છે, દાખલો સાચો જ છે, ભૂલી જાઓ. ફરીથી એક્સની 12 ઘાત, આ વર્ગમૂળ નથી, ઘનમૂળ છે. 1/3 ગુણ્યા આ વર્ગમૂળ છે 1/2. 3 ચોકું 12, 2 તેરી 6. એક્સની 4 ઘાત ગુણ્યા એક્સની 3 ઘાત. 4 ને 3 7. બી ફોર બંબઈ. એવું થાય, કેમ કે હું રકમ તો વાંચતો જ નથી, મને તો બધું હરકું હરકું જ લાગ્યું. પણ પરીક્ષામાં આવી ભૂલ થઈ શકે છે. નિયમ તમારે સમજવાનો હતો કે અહીંયા ઘનમૂળ છે તો 1/3 મૂક્યા, અહીંયા વર્ગમૂળ છે તો 1/2 મૂક્યા. આગળ સરસ મજાનો દાખલો આવ્યો. -2/5 ગુણ્યા -2/3, બધે -2 છે. -2 ને પ્લસ કરવા હમણાં ન જતા, ઘાત માઇનસ હોય તો પ્લસ કરવાની વાત છે. તો -2/5 વત્તા 3, -2/8 -2. શા માટે? આ આધાર હરખા છે, 8 અને 2 ભાગાકાર છે એટલે માઇનસ થશે ઘાતની. 5 ને 3 8, -2/8 ઘાત છેદમાં -2/6 ઘાત. 5 ને 3 8, 8 માંથી 2 જાય 6. હવે -2/8 - 6 ભાગાકારનો સંબંધ છે. -2/2 ઘાત -2 ગુણ્યા -2, 2 દુ 4 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આ જવાબ કોઈ ટીક ન કરતા આપણો આન્સર આવશે +4. ફરીથી આ 5 ને 3 8 કર્યા, ક્યાં ગયા? આર્યા 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 આર્યા. 8 ને 8 માંથી 2 બાદ કર્યા, 6 કર્યા, આર્યા. હવે 8 માંથી આ 6 બાદ કર્યા, 2 વધ્યા. -2 ની 2 ઘાત એટલે -2 ગુણ્યા -2 +4 જવાબ આવશે. આગળ બહુ સરળ દાખલો છે, ખાલી ક્રોસ ગુણાકાર કરાવે છે. આ બેનો ગુણાકાર કરો એટલે x², આ બેનો ગુણાકાર કરો એટલે 40 ગુણ્યા 100 400. એક્સનું વર્ગમૂળ, એક્સનો વર્ગ નીકળી ગયો, હવે 400 વર્ગમૂળમાં વ્યાઈ ગયા. x બરાબર 20. તમને કેવરાવે એવો દાખલો, પણ આપણે કેવરાવા નહીં દઈએ. 2y ના છેદમાં 121 બરાબર 8/y. 2y અને y નો ગુણાકાર 2y ગુણ્યા y બરાબર 8 ગુણ્યા 121. 2 એકા 2, 2 ચોકું 8, એટલું તો આવડે. y અને y નો ગુણાકાર y². 121 અને 4 નો ગુણાકાર તમારે કરવાનો છે. 100 ગુણ્યા 4 400, 21 ગુણ્યા 4 84, 484. y નું વર્ગમૂળ જશે 404 વર્ગમૂળમાં જશે, 484 જશે. સોરી 4 બોલાઈ ગયા. 484 નું વર્ગમૂળ 22 થાય. ક્યાં છે? આ આપણો આન્સર. આગળ ઘાત ભિન્ન હોય તેવી ઘાતોવાળા દાખલા. ઓકે, વેરી ગુડ. ઘાત ભિન્ન હોય ને એમાં પોસિબલ હોય ત્યાં સુધી તમારે ઘાત સરખી કરવાનો પ્રયત્ન કરવાનો. પહેલા દાખલામાં સમજાવું છું. અહીંયા 1000 છે અને અહીંયા 10 છે, તો 10ના 1000 ન થઈ શકે, પણ 1000ના 10 આરામથી થઈ શકે. કઈ રીતે? તો કે 1000 છે ને 10ની 3 ઘાત છે અને આખાની 7 ઘાત છે, એટલે 1000ની 7 ઘાત તો 10ની 21 ઘાત. આવું તમે આરામથી બનાવી શકો. જો આવું બનાવી શકો તો દાખલો આગળ વધારતા એક જ તે સ્ટેપ થાય કે આધાર હરખા થઈ ગયા, 21 માંથી 18 ગયા, 10ની 3 ઘાત 1000. આ આપણો આન્સર. બહુ મજા આવશે આવા દાખલા ગણવાની પણ. 1000. આગળ 1ની 100 ઘાત અને 100ની 0 ઘાત અને 2ની બાદ બાકી છે. આમાં આધાર હરખા થાય કે ન થાય? ઘાતો નહીં, બાદ બાકી કે ગુણાકાર કે સરવાળા કે ભાગાકાર થશે નહીં, કારણ કે વચ્ચે નિશાની માઇનસની છે. પણ એની સામે દાખલો તમને અતિ હેલો આપી દીધો છે. 1ની કોઈ પણ ઘાત હોય જવાબ 1 જ આવે, અને કોઈ પણની 0 ઘાત હોય જવાબ 1 જ આવે, અને એ વચ્ચે બંનેની વચ્ચે નિશાની છે માઇનસની.
તો તમને બે વસ્તુ શીખવાડી છે કે એકની કોઈ પણ ઘાત હોય એક આવે, આ પહેલી વસ્તુ નવી શીખ્યા. આ વસ્તુ આપણે શીખેલા જ છે પણ એનું આપણે અમલવારી કરી કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય, એક હોય, એકમાંથી એક જાય 0. આ આપણો આન્સર. આગળ 3 ગુણ્યા 6 ની 3 ઘાત, 3 ની 3 ઘાત ગુણ્યા 6 ની 2 ઘાત. આને આમ કરી શકાય કે 3 ની 6 ઘાત છે અને 6 ની 3 ઘાત છે. યાદ કરો કરણીનો નિયમ અથવા પહેલા પાનામાં જે નિયમો હતા એમાં કે આખા કાઉન્સની ઘાત હોય તો એ તમામ સંખ્યાઓની ઘાત બની શકે. તો અહીંયા 3 અને 6 ની 3 ઘાત છે તો 3 ની પણ 6 ઘાત છે અને 6 ની પણ 3 ઘાત છે. છેદમાં આપણને 3 ની 3 આપી દીધી છે. અહીંયા બોલું શું કાંઈક, લખું શું કાંઈક, તમે પાછા કહેતાય નથી. કદાચ કોકે મનમાં વિચાર્યું હશે કાંઈક ભૂલ છે. 3 ની 3 અને 3 ની 3 ઉડી ગઈ. 6 ની 3 માઇનસ 6 ની 2 ભાગાકાર છે એટલે માઇનસ થશે. 6 ની 3 માઇનસ 2, 6 ની 1 ઘાત, 6 એકા 6. આ આપણો આન્સર બનશે. બરોબર. આ 3 ની 3 માંથી આ 3 ની 3 બાદ કરો તો એ 3 ની 0 ઘાત થઈ જાય. જવાબ તો એક જ આવે ને એકનો ગુણાકાર કોઈ પણની સાથે કરીએ એક જવાબ જે તે સંખ્યા જ આવે. એક છે એ ગુણાકાર માટે તટસ્થ છે. આગળ 2 ની a માઇનસ 3 માઇનસ, હવે આ 64 ની 12 ઘાત છે ને, 64 ની 12 ઘાત, 1 મિનિટ, ઓકે બરોબર છે, બધું બરોબર છે. 64 ની 12 ઘાત છે ને એને આપણે 2 ના સ્વરૂપમાં ફેરવવાની છે. કઈ રીતે? તો કે 64 છે ને એ 2 ની 6 ઘાત છે. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો પહેલા તો 2 ની 6 ઘાત અને એ આખાની 12 ઘાત આવી રીતે આમ લખવાનું છે તમારે. ફરીથી આ સ્ટેપ એમનેમ લખ્યું, માઇનસની નિશાની એમનેમ લખી, 64 ને 2 ની 6 ઘાત બનાવ્યા, 12 એમનેમ લખ્યા, બરાબર 0. તો 2 ની a માઇનસ 3 બરાબર 12 છક 72, 2 ની 72 ઘાત ઓલીકોર વહી ગઈ. માઇનસ છે ઓલીકોર જાય તો પ્લસ થઈ જાય. હવે આધાર હરખા થઈ ગયા, આધાર ગયા તેલ લેવા, હરખા થઈ ગયા એટલે આપણે એનું કાંઈ કામ નથી. તો a ની માઇનસ 3 બરાબર 72. તો a બરાબર 72 વત્તા 3, 72 ને 3 75. ઓપ્શન બી પૂછાયેલો દાખલો છે, સરસ મજાનો. એની 75 એ બરાબર 75 ઘાત આવશે. 75 માંથી 72 જાય, 3 વધે, 3 આ બાજુ માઇનસમાંથી ઓલી કોર પ્લસ આવી. ઓલ ઇઝ વેલ. ફરીથી એની 2 ની એના છેદ એ માઇનસ 3 ઉપર એમને લખી દીધી, માઇનસની નિશાની, 64 ને 2 ની 6 ઘાત બનાવી, એની 12 ઘાત તો હતી જ તે, 12 છકે 72 થઈ ગયા, માઇનસ હતા બરાબરની ઓલી કોર ગયા એટલે પ્લસ થઈ ગયા. 2 ની a માઇનસ 3, 2 ની 72, a માઇનસ 3 બરાબર 72, a બરાબર 72 વત્તા 3 75. ધેટ્સ ઓલ. આગળ 1000 ની 9 ભાગ્યા 10 ની 24 ઘાત. 1000 ની 9 ઘાત જે છે ને એને 10 ના ફોર્મમાં ફેરવી છે. તો 10 ની 3 એટલે 1000 થઈ ગયા, આખાની 9 ભાગ્યા 10 ની 24, 9 તેરી 27. તો 10 ની 27 ઘાત ભાગ્યા 10 ની 24 ઘાત. 27 માંથી 24 બાદ કરવાની છે કારણ આધાર હરખા થઈ ગયા છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, ઘાતોની બાદ બાકી. 10 ની 27 માઇનસ 24, 10 ની 3 1000. પૂરું. આગળ 1/216 માઇનસ 2/3 ઘાત ભાગ્યા 1/27 માઇનસ 4/3 ઘાત. હવે સૌથી પહેલું કામ મિત્રો શું કરવાનું ખબર છે? આ જે ઘાત માઇનસ છે ને બે જગ્યાએ એને પ્લસ કરવાની છે. તો એને પ્લસ કરવા માટે શું કરવાનું? ઘાતને માઇનસમાંથી પ્લસ કરવા માટે સંખ્યાને વ્યસ્ત કરવાની. યાદ રાખી લેજો. 1/216 છે ને એને ખાલી 216 બનાવો અને એ આખાની 2/3 ભાગ્યા 1/27 છે ને ખાલી 27 બનાવો એની 4/3. ઘાતને વ્યસ્ત નથી કરતો હું, સંખ્યાને વ્યસ્ત કરી. 1/216 નું 216, 1/27 નું ખાલી 27. ઇફેક્ટ શું આવી? માઇનસ 2/3 પ્લસ થઈ ગયા, માઇનસ 4/3 પ્લસ થઈ ગયા. હવે છેદમાં 3 છે એટલે આનું ઘનમૂળ, 216 નું ઘનમૂળ આપણને ખબર છે 6. 2 ની ઘાત એમને એમ જીવંત છે, લખી દીધી, ભાગ્યા 27 નું ઘનમૂળ છે, છેદમાં 3 એ ઘનમૂળ, છેદમાં 2 એ વર્ગમૂળ, છેદમાં 4 એ ચતુર્થ મૂળ. 4 વાર વાત થઈ ગઈ છે. 27 નું ઘનમૂળ 3, 4 ઘાત.
6 ગુણ્યા 6 36 અને 3નો તમે 3 તેરી 9 તેરી 27 તમે 81 કરી શકો. 6 36 3 તેરી 9 તેરી 27 તેરી 81 3 વડે ભાગ હાલશે. 12 તેરી 36 27 તેરી 81 હજી 3 વડે ભાગ હાલશે. 4 તેરી 12 9 તેરી 27 આ તમારો જવાબ. અને જો અહીંથી તકલીફ પડી હોય, અહીંથી તે તકલીફ પડી હોય તો તમારે આમ કરવાનું. 6 ગુણ્યા 6 છેદમાં 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 દુ 6 3 દુ 6 2 દુ 4 3 તેરી 9 ધેટ્સ ઓલ. એ વાલા આન્સર. અને જો આખું બધું વર્ગમૂળમાં આપ્યું હોત આમ તો આનું વર્ગમૂળ નીકળી જાત. 2/3 જવાબ આવત, પણ એવું આપ્યું નથી. આગળ 6 ની 4 ઘાત 36 ની 3 ઘાત ગુણ્યા 216 બરાબર 6 ની x - 5 ઘાત હોય તો x ની કિંમત શોધો. બધા આધાર અલગ અલગ છે અને બધાને હરખા બનાવવાના છે. સૌથી નાની સંખ્યા 6 ના બનશે. 6 ની 4 ઘાત ભાગ્યા 6 ની 2 અને એની 3 ગુણ્યા 6 ની 3 બરાબર 6 ની x - 5. શું કર્યું? 216 છે 6 ની 3 ઘાત કર્યું. 36 છે 6 ની 2 ઘાત છે કર્યું. 6 ની 4 ભાગ્યા 2 તેરી 6 6 ની 6 ગુણ્યા 6 ની 3 બરાબર 6 ની x - 5. હજી 6 6 6 6 બધા આધાર હરખા થઈ ગયા છે. 6 ની 4 -6 વત્તા 3 બરાબર 6 ની x - 5. 4 ને 3 હાથમાંથી 6 જાય એટલે 6 ની 1 ઘાત બરાબર 6 ની x - 5. આધાર હરખા થઈ ગયા, જવા દો એટલે 12. તો 1 બરાબર x - 5 -5 બરાબરની આ બાજુ આવશે એટલે પ્લસ થશે. x બરાબર 1 વત્તા 5 બરાબર 6. x ની કિંમત આપણને મળી ગઈ 6. ફરીથી x ની 4 ઘાત એમને રહેવા દીધી. આને 6 ની 4 ઘાત એમ રહ્યો. 6 ની 2 કરીને આખાને 3 કરી એટલે 2 તેરી 6 6 ની 4 -6 અને આ 6 ની 3 એટલે પ્લસ 3 ને 4 7 7માંથી 6 જાય એટલે 6 ની 1 ઘાત આવી બરાબર. આવડું આખું પદ એમને છે. 6 ને ઉડાડી દો. 1 બરાબર x - 5. આ માઇનસ પ્લસ બરાબરની આ બાજુ આવે. 1 વત્તા 5 બરાબર x. x બરાબર 6. ટૂંકું ને ટચ જેમ દાખલો ગણવો એમ ગણી શકો. જવાબ મારે x બરાબર 6 લાવવાનો છે. આગળ ઘણું બધું નાનું મોટું આવ્યું ને હારવાર n ઘાત આપીને n ગોતવાની કીધી. મસ્તીનો દાખલો છે, જોઈએ. 9 ની n ઘાત છે તો બધાને પહેલા 3ના ફોર્મમાં બનાવવાના છે. જો 9 છે એ 3 હારે સંબંધ ધરાવે છે. 27 છે એ ધરાવે છે. 81 છે એ ધરાવે છે. અને પાછી ધરાવે છે એટલું જ નહીં, એ 3ની પ્રોપર ઘાતો છે. 3 ની 1 ઘાત 3, 2 ઘાત 9, 3 ઘાત 27, 4 ઘાત 81 એવી રીતે. અહીંયા 3 ની 2 ઘાત એના n ગુણ્યા 3 ની 5 ગુણ્યા 3 ની 3 ઘાત ઉપર 3 છેદમાં 3 ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 4 એની ઘાત કરી દીધી. 3 તેરી 9 તેરી 27 તેરી 81 ની 4 બધા તગડા થઈ ગયા છે. હવે જોજો આના બરાબર 27 જે છે ને એ 3 ની 3 છે એમ લખી જ દેવાના આપણે, બિલકુલ મૂંઝાયા વગર. હવે 3 ની 2n ઘાત ગુણ્યા 3 ની 5 ગુણ્યા 3 ની 9 છેદમાં 3 ની 1 ગુણ્યા 3 ની 16 બરાબર 3 ની 3. આગળ 2n વત્તા 5 ને 9 14 માંથી 17 જાય તો 3 ની 2n 5 ને 9 14 16 ને 1 એ 17 માઇનસ બરાબર 3 ની 3. આધાર હરખા છે. નવું સ્ટેપ ઉપર લખું છું. આ આધાર હરખા છે ઉડી ગયા તો 2n વત્તા 14 - 17 એટલે 2n -3. જો 17 માઇનસ છે ને 14 પ્લસ છે, મોટી રકમની નિશાની મૂકી બરાબર 3. 2n બરાબર 3 વત્તા 3 6, n બરાબર 6 ભાગ્યા 2 બરાબર 3. આ આપણો જવાબ. n ની કિંમત જ ગોતવાની કીધી છે, બીજું કાંઈ ગોતવાનું કીધું નથી. આરામથી n ની કિંમત મળી જાય છે બરોબર. સાદુરૂપ આપતા પહેલા એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, બધા આધાર ભિન્ન છે એને એક વખત સરખા બનાવી દેવાના છે. આગળ દાખલો ગણીએ.
આ દાખલાને ઘાતાંકના નિયમ સિવાય થોડીક આપણી સામાન્ય બૌદ્ધિક ક્ષમતાથી પણ ગણવાનો છે. પહેલા તો તમને હું કહી દઉં કે રકમ જે છે ને કંઈક આવી છે. બે સંખ્યાની બાદબાકી બરાબર 3 આપેલા છે. હવે બાદબાકી બરાબર 3 આપેલા છે અને ઘાતમાં અહીંયા +4 છે અને +2 છે. તો આ સંખ્યા મોટી છે અને આ સંખ્યા નાની છે. તો કઈ રકમની બાદબાકી કરતા, સાંભળજો, કઈ રકમની બાદબાકી કરતા 3 આવે? 4 - 1 તો 3 આવે. એનો મતલબ એવો થાય કે આ સંખ્યા 4 છે ને આ સંખ્યા 3 છે. જો આ સંખ્યા 4 હોય, દાખલો બે રીતે ગણાવીશ, આ સંખ્યા 4 હોય તો 2 ની n વત્તા 4 બરાબર 2 ની 2. 2 ની 2 થાય તો જ 4 થાય. 2 ઉડી ગયા તો n વત્તા 4 બરાબર 2. તો n બરાબર 2 - 4 અને n બરાબર -2. n ની કિંમત મળી ગઈ. કદાચ કોઈક વિદ્યાર્થી એમ કે સાહેબ આને 4 તમે ગણી નાખ્યા, આ એક કઈ રીતે આવે છે? તો 2 ની n વત્તા 2 બરાબર 1. 1 લાવવાનો છે ને, n આપણે જવાબ n આવી જાય, આને 1 સમજવાનો છે. તો 1 જે છે એ 2 ની 0 ઘાત છે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત કરો ને 1 થાય. અહીંયા વિદ્યાર્થી ભૂલ કરવાનો પ્રયત્ન કરે. તો n વત્તા 2 બરાબર 0. તો n બરાબર 0 - 2 વત્તા, સોરી આ પ્લસ છે તો અહીંયા આવે તો માઇનસ 0 - 2, n બરાબર -2. બે રીતે તમે દાખલો ગણો, n ની કિંમત તમને -2 મળશે. અહીંયા તમે n ની કિંમત -2 મૂકો ને એટલે -2 વત્તા 4 એટલે 2 જવાબ આવે. -2 વત્તા 4, 4 માંથી 2 જાય એટલે 2, તો 2 ની 2 એટલે 4 આવ્યા. અહીંયા તમે -2 મૂકો તો -2 + 2 ઉડી ગયા, 0 થઈ ગયા. 2 ની 0 ઘાત 1 આવે, 4 માંથી 1 જાય 3. એન્ટિક દાખલો છે, બરોબર, વ્યવસ્થિત ગણ્યો છે. 2 વખત તમારે દાખલો ગણવો પડશે, જોવો પડશે ને સાંભળવો પડશે. આગળ 16 × 32 9 27 અને 81 ઉપર છે ને, ઉપર એ બધા 2 ને સંબંધિત છે અને નીચે છે એ 3 ને સંબંધિત છે. શોર્ટમાં 16 છે એ 2 ની કેટલી ઘાત છે? તો કે 2 દુ 4 દુ 8 દુ 16, 4 ઘાત, ગુણ્યા 32 છે એ 2 ની કેટલી ઘાત છે? તો કે 16 ના ડબલ એટલે 5, છેદમાં આ 3 ની 2 ઘાત, આ 3 ની 3 ઘાત અને આ 3 ની 4 ઘાત. ફરીથી 2 દુ 4 દુ 8 દુ 16 આર્યા, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 આર્યા, 3 તેરી 9 આર્યા, 3 તેરી 9 તેરી 27 આર્યા, 3 તેરી 9 તેરી 27 તેરી 81 આર્યા. આગળ 2 ની 4 અને 5 વચ્ચે ગુણાકારનો સંબંધ છે, 2 ની 9, છેદમાં 3 ની 2 વત્તા 3 વત્તા 4, 2 3 5 ને 4 9 આર્યા. તો સોરી 3 છો, 2 ના છેદમાં 3 અને આખાની 9 લખી શકાય? તો કે આ લખી શકાય. ઓપ્શન છે તો કે આ છે, આ રહ્યો, આ આપણો આન્સર. આગળ જો m અને n પૂર્ણ સંખ્યાઓ હોય અને m ની n ઘાત બરાબર 121 હોય, આનો મતલબ એવો થાય 11 ની 2 ઘાત બરાબર 121. આનો મતલબ એવો થાય m બરાબર 11 અને n બરાબર 2. આટલું આવડે તો જ દાખલો આગળ આવડે. કોની કેટલી ઘાત કરીએ તો 121 થાય? એ અનન્ય સંખ્યા છે કે 11 ની 2 ઘાત જ 121 થાય. તો નીચે 11 અને ઉપર 2, નીચે કોણ છે? m એટલે 11, n એટલે 2. હવે દાખલો ગણશું. દાખલો શું છે? તો કે m - 1 અને n + 1 ઘાત. m એટલે કેટલા? તો કે 11 માંથી 1 જાય ઉપર, n એટલે કેટલા છે? 2 વત્તા 1 3, 11 માંથી 1 જાય 10 ની 3 ઘાત, 1 2 ને 3 1000. એ વાલા આન્સર. આગળ 3x² ની 2 ઘાત, તો 3 તેરી 9 x ની 4 ઘાત ગુણ્યા 2 દુ 4 દુ 8 દુ 16 x ની 4 તેરી 12 ઘાત. અહીંયા મેં 2 ની 4 ઘાત કરી અને 3 ચોકું 12 કર્યા, છેદમાં 6 ની 2 ઘાત 6 6 36 અને x ની 4 ઘાત. સોરી, બરોબર જ છે પણ ખાલી નીચે x લખવાનો છે અહીંયા. આમ x ની 4 ઘાત અહીંયા છે, x ની 4 ઘાત અહીંયા છે. 9 એકા 9, 9 ચોકું 36, ચોકે ચોકે 16, તો 4x ની 12 घात, 4x 12 घात. ऐसा कोई ऑप्शन दिख रहा है? तो कि यस, ऑप्शन बी. આ આપણો જવાબ.